વર્ષોથી વિઠ્ઠલનાથજીનો વરઘોડો એક ટ્રેડિશનલ પદ્ધતિ નીકળે છે, એમાં ગાયકવાડી બેન્ડ હોય છે અને જે વરઘોડાને સલામી આપે છે, ત્યાર પછી વરઘોડાનું પ્રસ્થાન થતું. વર્ષોની પરંપરા મુજબ ગાયકવાડ પરિવાર દ્વારા પૂજન અર્ચના અને આરતી કરવામાં આવ્યા અને ત્યારબાદ વરઘોડાને પ્રસ્થાન કરાવ્યું. વર્ષોથી આપણો વરઘોડો માંડવી વચ્ચેથી નીકળતો હતો રથ લઈ, પણ આ વર્ષે જે રીતે માંડવીમાં રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે, તો ભગવાનની પાલખીમાં બિરાજમાન કરીને ત્યાર પછી રથમાં બેસાડવામાં આવે. આ રીતે વર્ષોની પરંપરા પણ જાળવી રાખવામાં આવી છે. હવે આજથી ચાતુર્માસની શરૂઆત થાય છે. આજથી ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં શયન કરવા જશે અને સૃષ્ટિનું સંચાલન મહાદેવજી કરશે. તો હવે આ 4 મહિના હિન્દુ સનાતન ધર્મના લોકો માટે જપ તપ ધ્યાન કરવાના છે. તો આજના શુભ દિવસથી આપણે હિન્દુ સનાતન ધર્મના ભાઈ બહેનો ખૂબ ભક્તિભાવથી ભગવાનનું જપ તપ ધ્યાન કરીએ અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ એવી વિઠ્ઠલનાથજીના ચરણોમાં પ્રાર્થના છે. माझ्या कुठे आहे? अरे पण नहीं चालू खाली करा जरा. सिद्धार्थ આપણે છે ને બહાર કાઢીને સીધી માંડવીમાં રોડ ઉપર ઊભી નથી રાખવાની, કંટ્રોલ નહીં થાય. સીધું મોબાઈલ કે અને આ બાજુ